બજેટમાં ઘેડ માટે જાહેરાત મુદ્દે કિસાન કોંગ્રેસે કર્યા છે પ્રહાર। સરકાર 1500 કરોડનો આંકડો ક્યાંથી લાવી તેવો સવાલ આંબલિયાએ ઉઠાવ્યો। જ્યાં જાહેરાત લોલીપોપ ન હોય તો એક્શન પ્લાન જાહેર કરે। સરકાર જાહેરાત મુદ્દે કેમ કોઈ સૈદ્ધાંતિક મંજૂરી નથી આપતી તે સવાલ પણ પાલ આંબલિયાએ ઉઠાવ્યો। પાલ આંબલિયાએ કેન્દ્રીય પ્રધાન માંડવિયાને આ અંગે સવાલ કર્યો છે કે ઘેડમાં તૂટેલી નદીઓના રિપેરિંગ અને જમીન ધોવાણ મુદ્દે આ પ્રહાર કરવામાં આવ્યા। જેમાં ઉબેણ અને ભાદર નદીમાં ઠાલવાતા કેમિકલ કચરા મુદ્દે તેમણે સવાલ ઉઠાવ્યો છે કે ઘેડ વિકાસ સમિતિએ 11 ઠરાવથી કરેલી માંગ પર અડગ હોવાનું પણ પાલ આંબલિયાએ નિર્ધાર વ્યક્ત કર્યો। ઘેડ વિકાસ સમિતિની આજથી 3 દિવસ પહેલા મીટિંગ થઈ। આ મીટિંગમાં માંગ થઈ કે 4 મહિનાની અંદર સરકાર કોઈ એક્શન નહીં લે તો અમે ઉગ્ર આંદોલન કરીશું। એટલે તમે આજે 1500 કરોડનો ફરીથી લોલીપોપ આપવા આવ્યા છો। જો આ લોલીપોપ ન હોય તો તૂટેલી નદીઓને તાત્કાલિક રિપેર કરો, કેમિકલવાળું પાણી જાય છે ને તાત્કાલિક અટકાવો। 100 ગામો જે છે સંપર્ક વિહોણા થાય છે ન થાય આ વર્ષે એના માટેના પ્રયત્નો ચાલુ કરો। જમીન ઉપર કામ ચાલુ થાય ત્યારે અમે માનીએ।